દર્શક મિત્રો સૌને પ્રણામ, નમન, વંદન, સૌને સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન. સૌ દર્શક મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવને જય માતાજી. આપ સૌનું ભાવભર્યું, હાર્દિક ભર્યું, ઉષ્માભર્યું સ્વાગત છે આપના ખાસ કાર્યક્રમ, લોકપ્રિય કાર્યક્રમ, લોક લાડીલા કાર્યક્રમ કાલનો દિવસ કેવો. કાલનો દિવસ કેવો ભાઈ, એટલે કે કેવું કહેવાય છે કે ભાઈ સમગ્ર વસ્તુઓને સમાવી લેતો કાર્યક્રમ, જેમાં દરેક પ્રકારની ચર્ચા થાય છે. ધાર્મિક, અંગત, જ્યોતિષ, રાષ્ટ્ર માટેની, આપણા સારા હિત માટેની દરેક પ્રકારની વાતો કરીએ છીએ. આજે કુંભ રાશિ માટે વાત કરવાની છે. કાલ મકર રાશિ માટે વાત કરી હતી. આજે કુંભ રાશિના 2026નું વર્ષ કેવું રહેશે તેની વિશે પણ વિગતવાર ચર્ચા કરીશું. શરૂઆત કરીશું સર્વપ્રથમ આપણે કાલનો દિવસ કેવોમાં પંચાંગની. શું છે કાલનું પંચાંગ? તો ભાઈ પંચાંગ કાલે 29/1/2026 ને ગુરુવાર છે. તિથિ વિક્રમ સંવત 2082. કાલે મહાસુદ 11 છે. કાલે એકાદશી છે. દિવસ સારો છે હો ભાઈ. કાલે કોઈ પણ સારા કામ, નવા કામ કરવા હોય તો દિવસ સારો. એકાદશીનો બહુ મોટો મહિમા છે. વૃષભ રાશિનો ચંદ્ર છે. બહુ મૂળાક્ષર છે. રોહિણી નક્ષત્ર છે. ઇન્દ્ર યોગ છે. વિષ્ટિકરણ છે. પંચક કે વિછુડાની જો વાત કરીએ તો પંચક નથી અને વિછુડો પણ નથી. સૂર્ય મકર રાશિમાં છે. ચંદ્ર વૃષભ રાશિમાં રહેશે. વહેલી સવારે 7:20નો સૂર્યોદય તો સૂર્યાસ્ત તમે સાંજે 6:24 જોઈ શકો છો. તમે એવો જો તો ધીરે ધીરે સૂર્યાસ્ત લાંબો થતો જાય છે. 2:35નો ચંદ્રોદય તો 4:59 ચંદ્રાસ્ત જોવાય છે. 12:30 થી 1:44 અભિજીત મુહૂર્ત તો રાહુકાળ 2:15 થી 3:38 જોવાય છે. રાહુકાળમાં ખાસ મિત્રો લાંબી મુસાફરી નહીં, નવા કાર્યની શરૂઆત નહીં, કોઈ મોટા કામ નહીં. આ બધી વસ્તુઓ ખાસ ધ્યાન રાખવી. એકંદરે કાલે દિવસ આમ સારો જોવાય છે. કોઈ પણ પ્રકારના નાના મોટા કામ કરવા છે, સારા કામ કરવા છે તો થઈ શકશે. શું છે દિન વિશેષમાં આવતીકાલે? તો ભાઈ કાલે એકાદશી પણ છે અને ગુરુવાર પણ છે. તો ભગવાન વિષ્ણુજીની સ્તુતિ બહુ જ સારી. સર્વપ્રથમ તો ભગવાન સવાર ઉઠીને તમે જમણો પગ જ્યારે ધરતી પર મૂકો એટલે સમુદ્ર વસને દેવી પર્વતસન મંડલે વિષ્ણુપતિ નમસ્તભ્યમ પાદસ્પર્શ નમસ્ત ના મંત્રના જાપ કરો. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય ના 12 વખત બોલો. પીપળે હળદરવાળું જળ ચડાવો. ગુરુવાર છે, એકાદશી છે, સારું રહે. અને પીપળે હળદરવાળું જળ ચડાવીને વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કાં તો વિષ્ણુ સહસ્ત્ર નામાવાલી કરવાથી તમારી આ એકાદશી ખૂબ સારી સાબિત થશે. એટલે કાલે જે પણ વ્યક્તિ આ કરે છે તેના જીવનમાં ભગવાન વિષ્ણુ સારા ફળ આપે છે, સારા મનવંચિત ફળની પ્રાપ્તિ કરાવે છે અને આરોગ્ય ઐશ્વર્ય પણ સારું કરાવડાવે છે, સુખાકારી કરાવડાવે છે. તો કાલે ખાસ આ કરજો પ્રભુ, લાભ જોવાશે. હવે શું છે દિવસ રાતના ચોઘડિયા તે તરફ પણ પ્રકાશ કરીએ તો જે પ્રથમ ચોઘડિયું છે તે વહેલી સવારે શુભ ચોઘડિયું 7:20 થી 8:44 કલાકનું છે. હવે કોઈ પણ નાના મોટા કામ કરવા છે, સારા કામ કરવા છે તો આ ચોઘડિયામાં થશે. બીજું લાભ ચોઘડિયું 12:52 થી 2:15 કલાકનું રહેશે. તો ત્રીજું અમૃત ચોઘડિયું 2:15 થી 3:38 કલાકનું છે. પછી પાછું આવશે શુભ ચોઘડિયું જે 5 થી 6:24 કલાકનું છે. તો આ 4 ચોઘડિયા ચારે સારા ચોઘડિયા. કોઈ પણ પ્રકારના નાના મોટા કામ, સારા કામ કરવા છે તો આ ચારે ચોઘડિયામાંથી જોઈને કરી શકાય. કોઈ પણ પ્રકારનું જમીન, મકાન, માંગલિક, સારા કામ, પૂજા વિધિ, અંગત કોઈ વ્યક્તિની સાથેની મુલાકાત તો કરી શકાય.
રાત્રિનું ચોગડિયું અમૃત રહેશે, 6:24 થી 8 કલાકનું. આ સમય પણ ખૂબ સારો છે, નાના મોટા કામ માટે સરસ જોઈ શકાય એમ છે. તો મિત્રો, અત્યારે આપણે વાત કરી દિવસ રાતના ચોગડિયાની. હવે ખાસ વિશેષ રસપ્રદ મુદ્દામાં કુંભ રાશિ શું કહી રહી છે, કેવું રહેશે 2026નું કુંભ રાશિ માટેનું આ વર્ષ. તો અત્યારે કુંભ રાશિ વાળાનું તમે જોવા જાઓ તો જે પ્રમાણેના ગોચર ગ્રહો બન્યા છે, એક તો દેશ વિદેશની યાત્રા થાય, બીજું કોઈ સારા મોટા તમારા જમીન મકાનની જે ઈચ્છા છે તે પૂરી થાય, પણ કામમાં ઘણો પ્રોબ્લેમ આવશે. તમને જે સરળ કામ લાગે છે એ કામ પણ વાર લગાડશે, ધીમું ચલાવડાવશે, મોડું કરાવડાવશે. આ જે પ્રમાણે ગ્રહોની સ્થિતિ બેઠી છે એ પ્રમાણે કહું છું. વસ્તુ ગમી છે, લેવા જાઓ એ પહેલા જતી રહે. એટલે કદાચ જો તમને વસ્તુ ગમે આ વર્ષે કોઈ પણ હોય, એમાં વિચારો બહુ કરતા નહીં. જો લાગ્યું કે બંધ બેસતું આવે છે તો પછી ત્વરિત નિર્ણય લઈને એને પૂર્ણ કરજો. નહીતર એવું થાય કે ભાઈ સમય ચૂકી જવાય. એમાં તમને કહું કે ભાઈ એક જણ હતું બગીચામાં, એને સરસ મજાના ફૂલ લેવાનું મન થયું, તો શરૂઆતમાં જ એક સરસ મજાનું સફેદ ગુલાબ દેખાયું. તો કે વાહ, શરૂઆતમાં જ આવું સફેદ ગુલાબ છે તો આખું હું બગીચાની સૈર કરું તો કેવું સુઈ મળશે. તો એ બિચારો આગળ ગયો, પછી એને જોતા જોતા તો મોગરો, ચમેલી, પણ પેલું સફેદ ગુલાબ જેવું સુંદર ફૂલ ક્યાંય દેખાયું નહીં. તો કે એના કરતાં તો સફેદ ગુલાબ જ સારું હતું, લાવો આપણે પાછું સફેદ ગુલાબ જ લઈ લઈએ. પાછા જાય ત્યારે સફેદ ગુલાબ કોઈ ચોટીને લઈ ગયું હતું. એટલે આમાં અમુક વખત આપણી પાસે આવું બનાવ બને છે પ્રભુ, કે આપણે જેમ વિચાર્યું હોય ને કે ભાઈ અત્યારે સારું છે તો આગળ તો સુઈ આવશે, પણ અમુક વખત કેવું થાય કે સારું એ જતું રહે. એટલે ત્વરિત નિર્ણય લઈ લેવાના, એની પર યોગ્ય અમલ કરીને એને પૂર્ણ કરવાનું. કુંભ રાશિ આ વસ્તુ ધ્યાન રાખવાની. લોખંડથી ખાસ સાવધાન રહેવાનું છે આ કુંભ રાશિને 2026માં. સાધનોથી સાવધાન, લોખંડથી સાવધાન રહે. બાકી વાંધો આવે એવો નથી. નિંદરની સમસ્યા નાની મોટી હેરાનગતિ કરશે, પણ એ ક્યોરેબલ છે. એના માટેનો ઉપાય છે કે જો તમારી પણ કુંભ રાશિ હોય ને ઊંઘમાં પ્રોબ્લેમ થતો હોય તો ઓશિકાની નીચે 7 ઇલાયચી મૂકીને સૂઈ જજો અને એક કપૂરની ગાંગડી મૂકી દેજો, જેનાથી ઊંઘ સારી આવે. આટલું કરશું તો લાભ થશે. તો મિત્રો, 2026માં કુંભ રાશિવાળાને ક્યાંથી ફાયદા થઈ શકે છે? તો એમને ઇન્ડસ્ટ્રીયલિસ્ટ ક્ષેત્રોથી, આઈટી ક્ષેત્રથી, સારા એવા મશીન્સને લગતા, એન્જિનિયરિંગ્સને લગતા કામોમાં જો તમે આગળ હોવ તો એમાંથી તમને લાભ થાય. બીજું, જે લોકોને કુંભ રાશિ છે એ લોકો આ વર્ષે એમના ઘરમાં કોઈ માંગલિક કાર્ય પણ રચી શકે છે. માંગલિક કામ થશે, સારા કામ થશે, મોટા કોઈ એવા સારા કાર્યો થશે. તો સુંદર વર્ષ છે 2026નું આમ જોવા જાવ તો. પણ હા, કીધું એ પ્રમાણે વહેલો નિર્ણય લેવાનો છે. કામમાં અડચણો આવવાની છે, એ સમજીને ચાલવાનું છે. કામ ધીમું થોડુંક ચાલશે, એ પણ સમજવાનું છે. બાકી વાંધો આવે એવો નથી. તો 2026 કુંભ રાશિ દર શનિવારે પીપળે સરસિયાના તેલનો દીવો કરે, એનાથી તમને લાભ થશે. તો આવતીકાલે મીન રાશિની વાત કરીશું. મીન રાશિ માટે શું છે? હવે બાકીની જે આપણે વાતો કરી તેનો કદાચ તમે એપિસોડ ચૂકી ગયા હોય તો યુટ્યુબ પર આપણો કાર્યક્રમ રોજ આવે છે, નિહાળી શકો છો. તમારી વૃષભ, કન્યા, તુલા કોઈ પણ રાશિ છે તો તમે પણ જોઈ શકો છો. હવે વાત કરવાની છે આવતીકાલના 12 રાશિના રાશિ ભવિષ્યની. કેવો રહેશે 12 રાશિ માટે કાલનો દિવસ?
પ્રથમ 3 રાશિ છે મેષ, વૃષભ અને મિથુન. શું કહી રહી છે પહેલી રાશિ મેષ રાશિ? સમસ્યાઓનું સમાધાન મળે, રાજા જેવી જિંદગી જીવાય, ભૌતિક સુખ સાધનોમાં વધારો થાય, મોજ મસ્તીમાં સમય પસાર થશે. તમારા દિવસોમાં પહેલાના જે દિવસો જીવતા હતા મોજ મસ્તીમાં એવા દિવસો પાછો આવશે. પીળો શુભ કલર શુભાંક 4 રહેશે. વૃષભ રાશિને રહસ્યો ગૂંચવાયા કરે, મગજ ચકડોળે ચડ્યા કરે, ખબર નથી પડતી શું કરવું શું ના કરવું, મૂંઝવણ છે, લક્ષ્યથી ભટકાય નહીં તેનું ધ્યાન રાખજો. એકલતાનો અનુભવ થાય, તમારા ધારેલા કામ પૂર્ણ થતા અટકી જાય. સમજી વિચારીને નિર્ણય લેજો, કોઈ પણ પ્રકારના પક્ષપાત કર્યા વગર નિર્ણય લેજો. નારંગી શુભ કલર શુભાંક 2 રહેશે. મિથુન રાશિને મિત્રો તરફથી લાભ થઈ શકે છે, પરિવાર તરફથી લાભ થઈ શકે છે. સકારાત્મક વાતાવરણ, પોઝિટિવ એનર્જી તમને દિવસમાં કોઈ સારા કામ કરાવડાવશે. માનસિક સુખ શાંતિનો અનુભવ થાય અને કોઈ પણ પ્રકારનો જે તણાવ છે તે દૂર થશે, મનને શાંતિ મળશે, મનને આરામ મળશે. ભૂરો શુભ કલર શુભાંક 9 છે. અન્ય 3 રાશિ છે કર્ક, સિંહ, કન્યા. તેવા લોકો માટેનું આ વર્ષ કેવું, આ દિવસ કેવો છે કાલનો? કર્ક રાશિને મગજમાં કામ વધારે ના આપવું ભાઈ, બહુ વિચારો છો, ઓવર થિંકિંગ વધી ગયું છે, ખોટું ટેન્શન લેવાનું વધી ગયું છે, તો આ બધું ઓછું કરજો પ્રભુ. મહત્વની વસ્તુઓને કાળજી લેવી. કાલે બને ને તો 7 શ્વાસ ઊંડા લઈને ઓમ ધ્યાન કરો, ફાયદો થશે. કોઈની જોડે ખોટી વાદ વિવાદ ચર્ચા વિચારણામાં ઉતરતા નહીં. આમાં આપણે જ મગજ ઉપર બધું હેરાનગતિ લઈએ છીએ. એટલે અમુક લોકો જે કરતા હોય ને કરવા દેવાનું, હશે હશે કરે જવા દેવાનું. લીલો શુભ કલર શુભાંક 3 રહેશે. સિંહ રાશિને નવા કામ સારા ચાલુ થાય, સાહસિક કામ થાય, ઘણા દિવસથી અટકેલા કામ પૂર્ણ થાય. જે રાહ જોઈ રહ્યા છે કે કંઈક નવું કંઈક કરવું છે તે લોકો માટે દિવસ સારો છે. હાસ્યમાં દિવસ પસાર થશે. ગુસ્સાને આવેશ ઉપર કાબુ રાખજો, વાણી વર્તનમાં ધ્યાન રાખજો. કોઈને પણ રસ્તે જતા કે ગમે ત્યાં આડું અવડું બોલાય નહીં, ગુસ્સામાં કંઈક ને કશું કહી ના દેવાય, આવેશમાં એને કશું બોલાય નહીં, ખાસ ધ્યાન. રાજકીય કાર્યમાં સફળતા મળશે. ભૂખરો શુભ કલર શુભાંક 8 રહેશે. કન્યા રાશિ શું કહે છે? કન્યા રાશિને સાવધાન રહેવાની જરૂરિયાત છે. મન પ્રફુલ્લિત રહેશે. નિરાશા જે છાયેલી છે મન ઉપર તે દૂર થશે. આનંદમય દિવસ પસાર થશે. કામ ધંધામાં થોડુંક સાચવો, કારણ વગર ક્યાંય ભૂલ ના પડે તેનું ધ્યાન રાખજો. થોડુંક કામમાં મોડું થશે, 2 ધક્કા વધારે ખાવા પડશે, પણ સારું થશે. પીળો શુભ કલર શુભાંક 6 રહેશે. તો મિત્રો આજે આપણે વાત કરી મેષથી કન્યાની. હવે વાત કરવાની છે આપણા પ્રિય પરિવારજનો સાથે. તેમની કોઈ પણ પ્રકારની મૂંઝવણ છે તે દૂર કરવાની છે. પ્રથમ કોલરની જોડે વાત કરીશું ને તેની મૂંઝવણ દૂર કરીશું. હેલો. હેલો. હા હેલો. હા, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ. બોલો. દર્શનાબેન બોલું જુનાગઢથી. દર્શનાબેન કેમ છો? મજામાં? હા બોલો. હા, મારે છોકરાનું પૂછવું છે ને જન્મ તારીખ 25/8/98. હા. સમય સમય છે બપોરે 4 થી 5 ની વચ્ચે. પછી હેલો. એના લગ્નના યોગ ક્યારે? તુલા રાશિનો ચંદ્ર, ધનુ રાશિનું લગ્ન, સ્વાતિ નક્ષત્ર, 5મની તિથિ, ગુરુવારનો દિવસ છે. મંગળ છે છોકરાને, કર્કનો મંગળ છે, શુક્ર જોડે બેઠો છે, શનિ નીચનો બેઠો છે. 30 વર્ષ પૂર્ણ થાય પછી એને લગ્નના યોગ પ્રબળ થાય. 30 વર્ષ પછી એને લગ્નના યોગ છે ભાઈ. ત્યાં સુધી થોડીક રાહ જોવી પડે એમ છે. સામે છોકરી મંગળ કે શનિવાળી હશે તો જ એને રાગ રહેશે.
બે વસ્તુ નિત્યક્રમ કરાવવાનું કહો. દરરોજ જે સંકટ મોચનનો એક પાઠ કરે અને દર શનિવારે 7 લવિંગ હનુમાનજીને ચડાવવાનું રાખે, એનાથી લાભ જોવાશે. આટલું ખાસ કરે એના માટે સારું છે. એક મંગળનું યંત્ર એની પાસે રખાવો જેથી વહેલી તકે લગ્નના યોગ થઈ જાય. આટલું કરાવો, લાભ જોવાશે. અન્ય દર્શક મિત્રોને વાત કરીએ. હેલો, જય શ્રી કૃષ્ણ વિકલ મહારાજ. જય શ્રી કૃષ્ણ બેન, જય મહાદેવ. મારા બાબા માટે પૂછ્યું છે. એના 26/12/92 જન્મ છે અને સાંજે 6 થી 7 જન્મ છે અને ગરડા સ્વામીના એના નસીબમાં મકાન છે કે નહીં અને લગ્ન નથી થતા. મકાનમાં તો મિથુનનું લગ્ન છે ને એમાં જ મંગળ બેઠો છે, એટલે ચિંતા ના કરો. આજે નહીં તો કાલે એનું પોતાનું મકાન તો થઈ જશે બેન. ચંદ્ર મકર રાશિનો, લગ્ન મિથુન રાશિનું, ઉત્તર અષાઢા નક્ષત્ર, શનિવારનો દિવસ ને ત્રીજની તિથિ છે. શનિ શુક્ર ચંદ્ર ત્રણે છે ને મકર રાશિના બેઠા છે, એટલે એને વાંધો નથી. મકાનનું તો સુખ છે, ચિંતા ના કરો. સારામાં સારું મકાન મળી જશે. અને મકાનના યોગ પ્રબળ કરવા હોય ને તો ભગવાન હનુમાનજીને દર મંગળવારે 5 કેસરી બુંદીના લાડુ, 1 કેસરી ધજા, સૂકી ખારેક ચડાવવાનું રાખો, વાંધો નહીં આવે. આનાથી ઘણું સારું રહેશે. અન્ય દર્શક મિત્રની સાથે વાત કરીશું. હેલો, હલો, હા, જય શ્રી કૃષ્ણ, બોલો. જય શ્રી કૃષ્ણ. જી બોલો બેન. જન્મ તારીખ 30/3/58. 30/3/58. જન્મ સ્થળ રાજકોટ. અને જન્મનો સમય સમય નથી ખબર. શું પ્રશ્ન છે? મકાન અને ગાડી વેચવાની. કર્ક રાશિનો ચંદ્ર, મિથુનનું લગ્ન, પુષ્ય નક્ષત્ર છે. હવે અત્યારે તો જે પ્રમાણે દશા ચાલે છે સારું છે, વેચાઈ જશે. હવે મકાન અને ગાડી, વૈભવ અને ભૂમિ, બે વસ્તુ કરાય. મંગળવારે કીધું એ પ્રમાણે 7 સૂકી ખારેક હનુમાનજીને ચડાવો, કેસરી બુંદીનો લાડુ ચડાવો, 1 કેસરી ધાજા ચડાવો, અને બીજું શુક્રવારના દિવસે 5 કમળ કાકડીમાં લક્ષ્મીજીને ચડાવો. આનાથી ઘણો લાભ થશે અને તમને સારી એવી કિંમતમાં વસ્તુ વેચાઈ જશે. અન્ય દર્શક મિત્રને જોડીશું. હેલો, હેલો, હર હર મહાદેવ. હર હર મહાદેવ બેન, જય શ્રી કૃષ્ણ. કેમ છો? બસ એકદમ મજામાં. કેવો લાગે તમને અમારો કાર્યક્રમ પ્રભુ? તમારો કાર્યક્રમ તો મને બહુ સારો લાગે છે અને અમે રોજ જોઈએ પણ છીએ તમારો કાર્યક્રમ. ચલો, ખૂબ સરસ, આનંદ થયો સાંભળીને. શું મૂંઝવણ છે આપની? મારે મારા વિશે જ પૂછવું છે. મારી જન્મ તારીખ છે 20/2/2006. જી. જન્મ સમય રાતના 11:15. શું નામ છે આપનું? સ્થળ અમદાવાદ. રાધિકા. રાધિકાબેન, જો વૃશ્ચિક રાશિનો ચંદ્ર છે રાધિકાબેન, તમારું જે આમ જોવા જાવ ને તો રાતના 11:15 જન્મ હોય ને તો તુલા રાશિ પૂર્ણ થઈને વૃશ્ચિક રાશિની શરૂઆત થઈ ગઈ હતી 11:15. તમે 10:45 સુધીમાં હોય તો પાછી તુલા રાશિ આવે, પણ 10:46 વૃશ્ચિક રાશિ બેસી ગઈ હતી, એટલે થોડોક માઇનોર ડિફરન્સ છે. તુલા પછી વૃશ્ચિક આવે એમાં. એટલે લગ્ન તુલા રાશિનું છે, વિશાખા નક્ષત્ર, 7મની તિથિ, અને સોમવારનો દિવસ હતો. તમે જન્મ્યા ત્યારે દિવસ સોમવારનો હતો. મંગળ છે 8મે, રાહુ 6 છે, ચંદ્ર બહુ સારો છે, શુક્ર પણ બહુ સારો છે. આગળ જતાં બધી રીતે પરિસ્થિતિ સારી છે, પણ એક લગ્ન બાબતમાં થોડું ધ્યાન રાખવાનું ને કરિયરને લગતી કોઈ સમસ્યા ના આવે તેનું ખાસ ધ્યાન રાખવાનું. 2 ઉપાય આપું છું રાધિકાબેન. નિત્યક્રમ કરજો, ભગવાન સૂર્યનારાયણને લીલા મગ નાખીને રોજ ચડાવજો, આદિત્ય હૃદય સ્તોત્રમનો પાઠ દરરોજ કરજો, અને સાથે તાંબાની એક વીંટી 3જી આંગળીમાં પહેરવાનું રાખજો, જેથી તમને ઘણો એવો સારો લાભ જોવાઈ જશે. તો સુંદર મજાની વાત કરી પ્રભુ, તમારી સાથે મને સત્સંગ કરીને ખૂબ મજા પડી. હવે આપણે બાકીની જે રાશિ છે તેને પણ ન્યાય આપવો પડશે, સમયનો અભાવ છે. એટલે હવે તુલા, વૃશ્ચિક અને ધન શું કહી રહી છે? કોઈની જોડે કાલ ઝઘડો ના કરતા, તુલા રાશિવાળા કોઈની જોડે બોલવાનું ના થાય, કોઈક આપણા વાણી વર્તનના કારણે હેરાનગતિ ના થાય, તેનું ખાસ ધ્યાન રાખજો. કાર્યમાં કોઈ વિઘ્નો ઊભા થશે. બીજું, વાણી ફરીવાર કીધું એ પ્રમાણે કર્કશ ના બને, ધ્યાન રાખવાનું. જીવનમાં વિચારેલું ન વિચારેલું થાય, અનએક્સપેક્ટેડ, ધાર્યું જ નથી પણ થઈ ગયું. આસમાની શુભ કલર તમારા માટે શુભાંક 4 રહેશે. વૃશ્ચિક રાશિને નવી વસ્તુ લાવવાનું મન થાય, નાની મોટી ખરીદી થાય, મહેનત પ્રમાણે પરિણામ મળે, માન સન્માન પ્રાપ્ત થાય, તમારી સાથે કોઈ દગો ના થાય તેનું ખાસ ધ્યાન રાખજો. ભૂરો શુભ કલર શુભાંક 3. ધન રાશિને સ્વાસ્થ્ય ઉત્તમ રહી શકે છે.
સક્ષમતાની સાથે તમારા સ્વાસ્થ્યમાં તમે ચોક્કસથી સારા કામ કરી શકશો. મન અસમંજસમાં મુકાય, શું કરવું ખબર નથી પડતી, સાચું ખોટું દેખાતું નથી, નિર્ણય લેવાતો નથી, ઉત્તર દક્ષિણમાં જવું છે પણ ક્યાં શું કરવું ખબર નથી. તો બધું જ શાંતિથી 1-2 દિવસ જવા દેજો, ઓટોમેટિક એનો નિકાલ થઈ જશે. જીવનમાં નવો માર્ગ, નવા રસ્તા ખુલશે, નવી તક આવશે. મોસાળ પક્ષથી સારા એવા લાભ પણ થશે. સોનેરી શુભ કલર શુભાંક 6 રહેશે. તો મિત્રો હવે બાકીની જે છેલ્લી 3 રાશિ છે, મકર, કુંભ, મીન, શું કહે છે? સમસ્યાઓનું સમાધાન મળે. સમસ્યાઓથી તમને ચોક્કસથી કંઈક નવું શીખવા પણ મળશે. બીજું, તમારા સામાજિક કાર્યમાં વ્યસ્ત રહેવાશે. ના બોલવામાં 9 ગુણ રાખજો. કોઈને બધું બહુ ના કહેતા, કોઈને બધું બહુ ના બોલતા. દરેક વસ્તુ ખોલીને કહેવાથી ક્યાંક ને ક્યાંક ભવિષ્યમાં તકલીફ આપણને જ પડે છે. ભૂતકાળ યાદ આવે, ભૂતકાળની વાતો યાદ આવે. ભગવો શુભ કલર શુભાંક 1. કુંભ રાશિને ભવિષ્ય માટે સારા કામ થાય, નવા કામ થાય. જોખમી કાર્યોથી રોકાણ કરવાનું ટાળજો. બેચેનીનો અનુભવ થશે. અજાણ્યા પર ભરોસો રાખીને કોઈ કામ હાથમાં લેતા નહીં કે કરતા નહીં. પીળો શુભ કલર શુભાંક 7 રહેશે. મીન રાશિને ધ્યાન યોગ કરવાથી સારા એવા લાભ થઈ શકે છે. વેપારમાં ગંભીરતા લેવી જરૂર છે. મીન રાશિ, વેપારને લઈને તમે થોડાક અત્યારે સમજદારીપૂર્વક કામ કરજો, ચોકસાઈપૂર્વક કામ કરજો, તમારા માટે જરૂરી છે. ભાગ્યના સાથ આપશે, સહકાર મળશે અને મહેનત કરવી પડે પણ પરિણામ સારું દેખાય છે. આસમાની શુભ કલર શુભાંક 2 છે. તો મિત્રો, સુંદર મજાની વાત કરી 12 રાશિના રાશિ ભવિષ્યની. હવે વાત કરવાની છે કેવો રહેશે જેનો પણ જન્મદિવસ આવતીકાલે છે, તેનું આવનારું આ નવું વર્ષ શું કહી રહ્યું છે. 2026નું નવું વર્ષ, જેનો પણ જન્મદિવસ 29/1 છે ભાઈ. તો સૌ પહેલાં તો મંતવ્ય ન્યૂઝ પરિવાર તરફથી આપ સૌને હાર્દિક શુભેચ્છા. તનથી તંદુરસ્ત રહો, મનથી મલકાતા રહો અને ધનથી છલકાતા રહો. હાસ્યનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે અને ધન કુબેરના ભંડાર ભરાતા રહે. એક સુંદર મજાનું આપણે ટેરોટ કાઢીશું. 2026નું 29/1નું વર્ષ કેવું છે ભાઈ? તો ભાઈ ધ ટાવર કરીને કાર્ડ નીકળ્યું. શું સૂચવે છે ધ ટાવરનું કાર્ડ? શું કહી રહી છે આપણી ડિયર એન્જલ્સ? સંકેતો આપે છે કે ભાઈ આ વખત સડન ચેન્જ આવશે. સડનલી ચેન્જ થઈ જાય બધું. ના કીધું અણધાર્યું થાય, આકસ્મિક કોઈ કામ થઈ જાય, આકસ્મિક કોઈક એવું વસ્તુ બની જાય કે જે વિચાર્યું નથી. બીજું, કારણ વગર લોકો તમને ઝઘડવાનો પ્રયત્ન કરશે, તમને ઝઘડાવવાનો પ્રયત્ન કરશે. મારા વાક્યો સાંભળજો અને વાક્યો પર વજન આપજો. ઝઘડવાનો પ્રયત્ન કરશે ને ઝઘડાવવાનો પ્રયત્ન કરશે તો એવા વ્યક્તિઓથી સાવધાન રહીશું આ વખત. બાકી પૈસાની સારી એવી પ્રગતિ થશે, પણ તમારે પોતાને કોઈની વાતોમાં આવીને કશું જ કામ કરવાનું નથી. ત્રીજી વ્યક્તિ હેરાનગતિ કરવાનો પ્રયત્ન કરે એમાં પડવાનું નથી. શું કરવાથી આ વર્ષે આપણને સારું રહેશે. જેનો પણ જન્મદિવસ આવતીકાલે છે તે દરરોજ સવારે ભગવાનને પીપળે જળ ચડાવે. કદાચ પીપળે જળ શક્ય નથી તો ઓમ નમો ભગવતે વાસુદેવાય 12 વખત બોલવાનું રાખે. દિવસમાં કોઈ પણ ટાઈમ ઓમ નમો ભગવતે વાસુદેવાય 12 વખત બોલજો. વરસ સારું જશે, સુંદર જશે, નાના મોટા લાભ થતા રહેશે. તો મિત્રો, આજે સરસ મજાનો તમારી જોડે સત્સંગ કર્યો. તમે મારો પરિવાર છો અને પરિવાર જોડે સત્સંગ કરવાની હંમેશા મજા જ આવે. આપણે આવતીકાલે છેલ્લી રાશિ મીન રાશિ વિશે વાત કરવાની છે. ત્યાં સુધી જોતા રહો મંતવ્ય ન્યૂઝ. મનની વાત મંતવ્ય રૂપે. જેમ તમે પણ મને મનની વાત કહો છો ને, એમ આપણી ચેનલ બધાને મનની વાત કહે છે. સચોટ અને સટીક સમાચાર એટલે મંતવ્ય ન્યૂઝ. જોતા રહો, નિહાળતા રહો. આવતીકાલે ફરીવાર મળીએ છીએ આ જ સમયે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.